રાજકારોભાર સોંપ્યો। આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેબર ગામ ગયો। ભરવાડીની દીકરીને જય વંદન કરી અને વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી શેબર નગરીમાં લઈ જવા છે। એટલે ભરવાડીની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી, પણ ગોગા મહારાજે શેબર નગરીમાં જવાની ના પાડી। પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો। તેણે મહારાજને ઘણી અરજી કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું। ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા, પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેબર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદર લડાઈને લીધે શેબર નગરીનો નાશ થશે। એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું। ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત લઈ શેબર લઈ આવ્યો। ભગવાન વિષ્ણુ ઉપરની 7 ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો। શેબર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેબર નગરીનો રાજા હારી ગયો અને વિજય રાજાના લશ્કરે શેબર નગરીનો નાશ કર્યો અને શેબર નગરી ઉજ્જડ બની ગઈ। ગોગા મહારાજની લક્ષ્મી